નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણાર કંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. ખરાબ ગ્લોબલ સંકેતોને કારણે બજારમાં દબાણ. નિફ્ટી સેન્સેક્સ 0.5%ના ઘટાડા સાથે બંધ. નિફ્ટીનું 23,900ના સ્તરની નીચે ક્લોઝિંગ. બેંક નિફ્ટીમાં 534 પોઈન્ટનો ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપમાં રહી ભારે વેચવાલી. અદાણી ગ્રુપનો એરલાઇન શરૂ કરવા પર વિચાર. રોયટર્સના હવાલાથી મોટા સમાચાર. સૂત્રો પ્રમાણે એરલાઇન ઓપરેટર્સને એરલાઇન ચલાવવાની અનુમતિ આપી શકે છે સરકાર. નિયમોમાં ફેરફારની તૈયારી. મેનેજમેન્ટના ખરાબ ગાઈડન્સની જાહેરાત બાદ એસઆરએફમાં આવ્યો 8%નો ઘટાડો. બન્યો વાયદાનો ટોપ લૂઝર. કંપનીએ કહ્યું ગ્લોબલ અનસર્ટિનિટીથી માંગ ઉપર અસર. ક્વાર્ટર 2માં પણ નબળા રહી શકે છે કંપનીના પરિણામ. સિપ્લાના પરિણામ અનુમાનથી નબળા. ક્વાર્ટર 1નો નફો 40% ઘટ્યો. માર્જિન પણ 25% ઘટ્યા. શેરમાં જોવા મળ્યો 2%નો ઘટાડો. ત્યાં જ ડોક્ટર રેડ્ડીઝમાં પણ પરિણામ 1% જેટલો પરિણામ બાદ ઘટ્યું. ક્વાર્ટર 1માં કંપનીનો નફો 69% ઘટ્યો અને આવક પણ ઘટી. અને પરિણામની દ્રષ્ટિએ આવતીકાલે મોટો દિવસ. નિફ્ટીની 4 કંપનીઓ શ્રીરામ ફાઇનાન્સ, ટાટા કન્ઝ્યુમર, એનટીપીસી અને એસબીઆઈ લાઇફ જાહેર કરશે પરિણામ. અને સાથે જ બેંક ઓફ બરોડા, સીજી પાવર, લોરસ લેબ્સ સહિત વાયદાની 13 કંપનીઓના પરિણામ ઉપર રહેશે નજર. તો આજની માર્કેટ એક્શનની આપણે વાત કરી લઈએ તો આજે બજારમાં ઘટાડો જોવા મળ્યો છે અને સેન્સેક્સની વાત કરીએ તો 0.47%નું દબાણ બન્યું છે. એટલે લગભગ તમે માની લો 0.5%નું દબાણ. 76,391 પર સેન્સેક્સ બંધ થયો છે. નિફ્ટીની જો આપણે અહીંયા આગળથી વાત કરીએ તો મહત્વના સપોર્ટ લેવલ જે છે 23,800 એની આસપાસનું ક્લોઝિંગ આપણે જોઈ રહ્યા છે. 0.53%નું દબાણ નિફ્ટીમાં બન્યું છે. 23,869 ઉપર આ ક્લોઝિંગ આપણે નિફ્ટીનું જોઈ શકીએ છીએ. બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો બેંક નિફ્ટીમાં 0.94%નું દબાણ છે અને 56,592 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આપણે જોયું છે. મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર નજર કરી લઈએ ત્યાં પણ દબાણ સાથેનું જ ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. વાત મિડ કેપની કરીએ તો 1% દબાણ ત્યાં આગળ બન્યું છે. 61,685 પર મિડ કેપ બંધ થયો છે અને 1%ની આસપાસનું દબાણ જ આપણને સ્મોલ કેપમાં પણ જોવા મળ્યું છે. 18,936 ઉપર સ્મોલ કેપ બંધ થયો છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો પણ નેગેટિવ છે. 1:2.27 જેવો એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે. એટલે કે 946 સ્ટોક લીલા નિશાનમાં મજબૂતી તરફ બંધ થયા છે અને એની સામે જોઈએ તો 2,147 સ્ટોકમાં દબાણ સાથેનું ક્લોઝિંગ બનતું જોવા મળ્યું છે. હવે નિફ્ટીના ટોપ લૂઝર્સ અને ગેનર્સ જોઈ લઈએ. લૂઝર્સથી અહીંયાથી શરૂઆત કરીએ. આજનો ટોપ લૂઝર અદાણી એન્ટરપ્રાઇઝ. 4.37%નું દબાણ અદાણી એન્ટરપ્રાઇઝના સ્ટોકમાં બન્યું છે. શ્રીરામ ફાઇનાન્સમાં પણ 3.12%નું દબાણ બન્યું છે અને ત્યારબાદ નેસ્લે 3%નું દબાણ આજે આપણને બનતું જોવા મળ્યું છે. ત્યાર પછી આપણે જોઈએ તો અદાણી પોર્ટ્સ, બજાજ ફાઇનાન્સ અને ઇન્ટરગ્લોબ એવિએશન આ બધામાં લગભગ 2%ની આસપાસના દબાણ બનતા આપણે આજે જોયા છે. હવે આજે મજબૂતી તરફ કયા કાઉન્ટર્સ ક્લોઝ થયા છે. ટોપ ગેનર્સની વાત કરીએ તો બજાજ ઓટો 2.5%ની મજબૂતી સાથે 2.59%ની મજબૂતી સાથે બંધ થયો છે. એસબીઆઈ લાઇફની વાત કરીએ તો આમાં પણ 2.59%ની મજબૂતી બની છે અને એમએનએમમાં 1.71%ની મજબૂતી સાથેના ક્લોઝિંગ આપણે જોયા છે. આ ઉપરાંત ટીસીએસ, આઈસર મોટર્સ અને ટાટા કન્ઝ્યુમર આમાં પણ આપણે 0.25% થી 2%ની મજબૂતી બનતા જોઈ છે. તો હવે આપણે ટોપ ગેનર્સ, ટોપ લૂઝર કાઉન્ટર આજના જોઈ લીધા છે નિફ્ટી 50ના. હવે આવતીકાલના બજાર અંગે આપણે ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસએસજી ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, ગુડ ઇવનિંગ અને આપનું સ્વાગત છે. તો સૌથી પહેલાં આપણે નિફ્ટીની વાત કરી લઈએ. નિફ્ટી આપણે જોઈએ તો જે એના ક્રુશિયલ સપોર્ટ લેવલ છે 23,800 એના આસપાસ બંધ થયો છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો દબાણ સાથેનું કામકાજ અહીં આગળથી રહ્યું છે. હવે શું લાગે છે આપને આવતીકાલે આ દબાણ કન્ટિન્યુ થઈ શકે કે કોઈ રિકવરીની આશા હજી જોઈ રહ્યા છો? ગુડ ઇવનિંગ. અગર નિફ્ટી આપણે જોઈએ તો આ સપ્તાહમાં આપણે ઓવરઓલ જોઈએ તો થોડું આપણને નબળાઈ સાઈડ જ જોવા મળીએ છે ને ઓવરઓલ પણ અગર આપણે 15 થી 20 દિવસનું જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કર્યું હતું. નીચેમાં 23,800 અને ઉપરની બાજુમાં જોઈએ તો 24,500 થી લઈને 24,300ના વચમાંના રેઝિસ્ટન્સ બનાવી રહ્યો હતો. ઓવરઓલ અત્યારે જોઈએ તો જે હિસાબે સેલિંગ પ્રેશર્સ આપણને જોવા મળે છે મને લાગે છે અહીંયાથી કરેક્શન્સ હજી પણ આપણને જોવા મળી શકે છે. નો ડાઉટ નીચેમાં 23,800 જો આજનું પણ લો છે ત્યાં સારા એવા સપોર્ટ છે.
અગર એ બ્રેક કરે છે કાલે તો મને લાગે છે નીચેમાં આપણને 23,650 થી લઈને 23,500 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. પણ આજે જે હિસાબે છેલ્લા એકાદ કલાકમાં આપણે થોડું પુલબેક જોવા મળ્યું છે અને ઓલમોસ્ટ 100 પોઈન્ટ્સની આપણે રિકવરી જોવા મળી હતી. થોડું બહુ અહીંયાથી પુલબેક હજી કન્ટિન્યુ પણ કરી શકે છે અને અપસાઇડમાં આપણને 24,000 થી લઈને 24,100 લેવલ્સ પણ જોવા મળી શકશે. અત્યારે અગર કાલ માટે અગર કને કરો તો મારા હિસાબે થોડું રેન્જ બાઉન્ડ નિફ્ટી રહેવાની શક્યતા દેખાઈ રહી છે અને મને લાગે છે થોડું બહુ આપણને સેલિંગ પ્રેશર જોવા પણ મળી શકે છે. તો અહીંયાથી અગર થોડું ઉછાળો આવે છે ફરીથી 23,950 કે 23,900ના વચમાં ક્યાંક લેવલ્સ આવે છે તો વેચવાની સલાહ રહેશે. ઉપરની બાજુમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 24,050 આસપાસ મૂકવાના રહેશે અને નીચેની બાજુમાં ટાર્ગેટ્સ આપણે 23,750 થી લઈને 23,650 રહેશે. ઓકે, તો નિફ્ટી ઉપર સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ બની રહી છે. તો 23,650ના લેવલ્સ અહીંયા આગળથી મળે છે. વેચીને ચાલવાની સલાહ જે છે અહીંયા આગળથી, માફ કરશો, 23,900ના લેવલ મળે છે તો અહીંયા આગળથી વેચીને ચાલવાની સલાહ બની રહી છે. 24,050ના સ્ટોપ લોસ અને 23,750, 23,650ના નીચેની તરફના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. તો 23,900ની આસપાસથી નિફ્ટીને વેચવાની સલાહ બની રહી છે. બેંક નિફ્ટીની વાત કરી લઈએ વિરલજી. બેંક નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો? બેંક નિફ્ટીમાં પણ આપણે જોઈએ તો આજે 534 પોઈન્ટ જેવું દબાણ બનતું જોવા મળ્યું છે અને 56,592નું ક્લોઝિંગ. તો બેંક નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ બનશે? બેંક નિફ્ટીમાં પણ જોઈએ તો સેલિંગ પ્રેશર હજી કન્ટિન્યુ દેખાઈ રહ્યું છે. એ પણ આગળ જોઈએ તો છેલ્લા એકાદ મહિનામાં જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કર્યો હતો. ઉપરની બાજુમાં 58,700ના આસપાસ ટ્રિપલ ટોપ બનાવ્યા છે અને નીચેની બાજુ જોઈએ તો 56,500ના આસપાસના એના સપોર્ટ હતા. જોકે આજે આપણે બ્રેક કરતા જોવા મળ્યા છે. નીચેમાં લોસ બનાવેલા 56,400ના નીચે અને ભલે ક્લોઝિંગ આપણને 56,500 સુધી આવ્યું છે. ઓવરઓલ જોઈએ તો પ્રાઇવેટ સેક્ટર બેંક્સ હોય કે PSU બેંક્સમાં અત્યારે પણ સેલિંગ પ્રેશર સારું દેખાઈ રહ્યું છે. નીચેમાં આગળ જોઈએ તો 56,200 થી લઈને 56,000ના વચમાં સારા એવા સપોર્ટ છે. અગર બ્રેક કરે છે તો મને લાગે છે કે ડાઉન સાઇડમાં હજી આપણને 55,500 થી લઈને 55,000 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. અપસાઇડમાં જોઈએ તો 58,700 ને બધા ક્રુશિયલ લેવલ્સ થઈ ગયા છે અત્યારે અગર ફર્ધર અપસાઇડ ઓફ 60,000ના લેવલ્સ માટે. તો એ બધા ક્રોસ કરે છે જ્યારે પણ એના પછી આપણને અપસાઇડમાં સારી એવી રેલી જોવા મળી શકશે. નહીં તો ત્યાં સુધી મને લાગે છે થોડું સાઇડવેઝથી ડાઉન સાઇડની આપણને બેંક નિફ્ટીમાં મુવમેન્ટ જોવા મળી શકે છે. પણ ઓવરઓલ અત્યારે જે હિસાબે સેલિંગ છે મને લાગે છે એમાં પણ આપણે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવી શકે છે. અગર અહીંયાથી નિફ્ટી બેંક નિફ્ટી ઉપરમાં 56,700 થી 56,800ના વચમાં આવે છે તો એ લેવલ્સ પર વેચવાની સલાહ રહેશે. ઉપરમાં સ્ટોપ લોસ આપણે 57,200ના આસપાસ મૂકી શકીએ અને નીચેમાં ટાર્ગેટ 56,400 થી લઈને 56,200ના રહેશે. ઓકે, તો બેંક નિફ્ટી માટે પણ જે સલાહ અહીંયા આગળથી બની રહી છે, ઓવરઓલ વ્યૂની વાત કરીએ તો સાઇડવેઝ ટુ લોઅરનો બની રહ્યો છે. તો સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ બેંક નિફ્ટી માટે પણ બની રહી છે. 56,700, 56,800ની આસપાસના લેવલ મળે છે. વેચીને ચાલો. 57,200નો સ્ટોપ લોસ, 56,400, 56,200ના ટાર્ગેટ તમને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો નિફ્ટી અને બેંક નિફ્ટી પર વિરલજીની સલાહ સેલ ઓન રાઇઝની બની રહી છે. હવે અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ ખાસ જોઈ લઈએ. તો LKP સિક્યોરિટીઝના વત્સલ ભુવાની સલાહ બની રહી છે. નિફ્ટીને સેલ કરીને ચાલવાની, ઉછાળે જ વેચવાની એમની પણ સલાહ છે. 24,000ના સ્તર મળે છે તો વેચીને ચાલો. સ્ટોપ લોસ 24,150નો રાખવાનો રહેશે અને 23,600ના ટાર્ગેટ વત્સલજી અહીં આગળથી જોઈ રહ્યા છે. તો વત્સલજી તરફથી પણ વેચીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારબાદ આપણે જોઈએ આનંદ રાઠી શહેરના જીગર પટેલની સલાહને. એમણે પણ નિફ્ટીને 52 ડિપ્સ કરીને ચાલવાની સલાહ આપી છે. 23,800ની આસપાસથી ખરીદી કરવાની સલાહ છે. 24,150થી લઈને 24,170ના ટાર્ગેટ બની શકે છે. સ્ટોપ લોસ 23,600નો. તો જીગરજીને ઘટાડે ખરીદી કરવાની સલાહ છે. તો એ આગળથી એક રિકવરીની આશા ચોક્કસપણે નિફ્ટી માટે રાખી રહ્યા છે. તો એક મિક્સ વ્યૂ, બે નિષ્ણાતો તરફથી સેલ તરફનો, એક નિષ્ણાત તરફથી ઘટાડે ખરીદી કરવાનો અહીં આગળથી બની રહ્યો છે. પણ ઓવરઓલ જો આપણે વાત કરીએ તો 23,800ની આસપાસ માર્કેટ જઈ શકે છે એની તો આપણા ત્રણેય નિષ્ણાતોની સંભાવના આવી રહી છે. તો આપણે વાત કરી નિફ્ટીની. હવે આપણે વિરલજી સાથે ખાસ ચર્ચા કરીશું સ્ટોક સ્પેસિફિક અને સેક્ટરની અંદર કેવી રણનીતિ રાખવાની રહેશે. વિરલજી, આપણે શરૂઆત કરીએ અદાણી ગ્રુપ્સના સ્ટોકથી, જ્યાં આજે આપણને ખાસું દબાણ બનતું જોવા મળ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝ 4.25% જેટલો નબળો પડતો દેખાયો છે. અદાણી પોર્ટમાં પણ આ જ રીતની સ્થિતિ રહી છે અને આ ઉપરાંત અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન, એમાં સતત દબાણ બની રહ્યા છે. તો અદાણી ગ્રુપના સ્ટોકમાં જે દબાણ બની રહ્યા છે આની વચ્ચે
ક્યાં આપની કઈ રીતની સલાહ બનશે? ઓવરઓલ અગર અદાની ગ્રુપની અગર વાત કરીએ તો મને લાગે છે ઓવરઓલ સેલિંગ પ્રેસ અત્યારે દેખાઈ રહ્યું છે. અગર છેલ્લા 4 એક મહિનાનું અગર ઓવરઓલ બધાના ચાર્ટ જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ એના જો લોસ હતા ત્યાંથી આપણે ઓલમોસ્ટ 40 to 50% રાઇઝ આપણને બધા સ્ટોક્સમાં જોવા મળ્યું છે. ને છેલ્લા 1-1.5 મહિનાથી જો એક રેન્જમાં ટ્રેડ કર્યો છે એટલે કહી શકીએ છીએ કે ઉપરની બાજુમાં ડિસ્ટ્રીબ્યુશન સારું થઈ રહ્યું છે અને આ છેલ્લા 2 દિવસથી આપણે જોઈએ તો સેલિંગ વોલ્યુમ સાથે આપણને સારું એવું જોવા મળી રહ્યું છે. અગર પહેલા અદાની એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ઉપરની બાજુમાં 3200ના આસપાસ સારા એવા ટોપ્સ બનાવ્યા છે. ત્યાં રેઝિસ્ટન્સ પણ સારું બનાવ્યું છે અને આજે આપણે જોઈ શકીએ છીએ ઓલમોસ્ટ 4.5%નું આપણે કરેક્શન જોવા મળ્યું છે. એના જો પ્રીવિયસ લોસ હતા 3020 3050ના વચમાં એ પણ બ્રેક કરી નાખ્યા છે અને અત્યારે ક્લોઝિંગ ઓલમોસ્ટ 3000 આસપાસ આપ્યું છે. મને લાગે છે આ લેવલ્સ પર પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. અહીંયાથી કરેક્શન અગર આ કન્ટિન્યુ કરે છે તો મને લાગે છે નીચેમાં 2800 થી લઈને 2600 સુધીના લેવલ્સ પણ આવી શકે છે. તો ઓવરઓલ બાય કરવાની સ્ટ્રેટેજી નહીં હશે અત્યારે, પણ અહીંયાથી અગર થોડું પણ ઉછાળો પણ આવે છે તો પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. અડાની ગ્રીનની પણ વાત કરીએ તો ઓલમોસ્ટ આજે આપણે 6%નું આપણે કરેક્શન જોવા મળ્યું છે. એમાં પણ જોઈએ તો ઉપરમાં 1550 અને 1600ના વચમાં ઘણા બધા ટોપ્સ બનાવ્યા, ત્યાર પછી આપણે કરેક્શન અત્યારે જોવા મળ્યું છે. એના જો પ્રીવિયસ લોસ હતા એ અરાઉન્ડ 1400 થી 1450ના વચમાં હતા, એ પણ આજે બ્રેક કર્યા છે અને સેલિંગ પ્રેશર સારું એવું દેખાઈ રહ્યું છે. લાગે છે અહીંયાથી કરેક્શન્સમાં યાર 1300ના નીચે પણ જઈ શકે છે અને 1200 સુધીના લેવલ્સ પણ આવી શકે છે. તો એમાં પણ મારા હિસાબે પ્રોફિટ બુક કરવાની અત્યારે સલાહ રહેશે. અડાની પોર્ટની પણ વાત કરીએ તો એ પણ જોઈએ તો ઓલમોસ્ટ અત્યારે 2.5%નું કરેક્શન જોવા મળ્યું છે અને અત્યારે એ પણ એક રેન્જમાં ટ્રેડ કરે છે. નીચેમાં એને પણ જોઈએ તો અરાઉન્ડ 1750 આસપાસ સપોર્ટ છે, પણ મને લાગે છે જે હિસાબે ફર્ધર બીજા સ્ટોક્સમાં પણ સેલિંગ પ્રેશર છે આમાં પણ મને લાગે છે કન્ટિન્યુ કરી શકે છે અને એનો સપોર્ટ છે બ્રેક કરી શકે છે. તો આ લેવલ છે તો અહીંયાથી ઉછાળે પણ આવે તો વેચવાનું જ સલાહ રહેશે. 1750 ને બધા ક્રોસ કરે છે તો મને લાગે છે આપણને નીચેમાં ફરીથી 1650 થી લઈને 1600 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. બીજા પણ સ્ટોક છે અદાની એનર્જી સોલ્યુશન છે કે અદાની પાવર છે, એ બંનેમાં પણ જોઈએ તો સેલિંગ પ્રેશર કન્ટિન્યુ રહેશે અને મને લાગે છે અહીંયાથી એમાં પણ 10% કરેક્શન આપણને જોવા મળી શકશે. હવે નીચેના ભાવેથી કોને લોંગ ટર્મ માટે બાય કરો તો મારા હિસાબે અદાની પોર્ટ અને અદાની પાવર પર પછી ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. બીજા બધા સ્ટોક્સ પર મારા હિસાબે થોડું અવોઇડ કરવાની સલાહ રહેશે. ઓકે, તો અદાણીના ગ્રુપના જે મોટાભાગના સ્ટોક છે દબાણ બનતું દેખાઈ રહ્યું છે અને અદાણી ગ્રીન, અદાણી પોર્ટ આ બધાની આપણે અહીંયા આગળથી વાત કરી છે. ઉપલા સ્તરેથી પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. તો આપણે અદાણી ગ્રુપના સ્ટોક્સની ખાસ ચર્ચા કરી છે. હવે આપણે આગળ વધીએ અને વધારે સ્ટોક્સની ચર્ચા કરી લઈએ. શ્રીરામ ફાઇનાન્સ આજે અહીંયા ખાસું એવું દબાણ બનતું જોવા મળ્યું છે અને ઓવરઓલ શ્રીરામ ફાઇનાન્સની વિરલજી આપણે વાત કરી લઈએ અને ઓવરઓલ ફાઇનાન્સ કંપનીઓમાં આપની કઈ રીતની સલાહ બની રહી છે? જે રૂપિયાની મૂવમેન્ટ છે એની પણ અહીંયા આગળ અસર આવી રહી છે, તો કઈ રીતે આપની અહીંયા સલાહ બનશે? મને લાગે છે અહીંયાથી બધા ફાઇનાન્સ કંપનીઝમાં થોડું બહુ પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી શકે છે. મન્નાપુરમ ફાઇનાન્સ હોય, મુથુટ ફાઇનાન્સ હોય, એમએનએમ ફાઇનાન્સ હોય કે શ્રીરામ ફાઇનાન્સ હોય, બધામાં આગળ જોઈએ તો સારું આપણને જોઈએ તો ઉપરમાં ટોપ્સ બનાવી શકે છે અને અહીંયાથી જ મને લાગે છે પ્રોફિટ બુકિંગ આવી શકે છે ને ઓલમોસ્ટ અહીંયાથી મને લાગે છે 6 થી 8%નું કરેક્શન આવી શકે છે. તો મારા હિસાબે આ લેવલ્સ પર નહીં તો અહીંયાથી થોડું પણ ઉછાળ આવે છે તો પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. અગર પહેલા શ્રીરામ ફાઇનાન્સની વાત કરીએ તો એનું વીકલી ચાર્ટમાં અગર જોઈએ તો 1090 અને 1080 વચમાં 3 વખત ટોપ્સ બનાવ્યા છે એટલે ટ્રિપલ ટોપ જેવું આપણે કહી શકીએ છીએ અને આજે આપણે કરેક્શન સારું એવું જોવા મળી ગયું છે. નીચેમાં અગર એને જોઈએ તો અરાઉન્ડ 975 આસપાસ થોડા બહુ સપોર્ટ છે. અગર એ પણ બ્રેક કરે છે તો ફર્ધર કરેક્શન મને લાગે છે 870 આસપાસના લેવલ્સ આવી શકે છે. તો ઓવરઓલ મને લાગે છે અહીંયાથી કરેક્શન આપણને એમાં સારા એવા જોવા મળી શકશે. એમએનએમ ફાઇનાન્સની પણ વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે એના રિઝલ્ટ પરિણામ પછી આ 2 દિવસમાં સારું એવું આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી ગઈ હતી અને આજે આપણે જોઈએ તો થોડું નબળાઈ આપણને જોવા મળી છે. મને લાગે છે અહીંયાથી પ્રોફિટ બુકિંગમાં ફરીથી આ 340 થી લઈને 320ના વચમાં લેવલ્સ આવી શકે છે. તો આ લેવલ્સ પર પ્રોફિટ બુક કરવાની એમાં પણ સલાહ રહેશે. મુથુટ ફાઇનાન્સની પણ વાત કરીએ તો એમાં પણ જોઈએ તો આજે 1% આપણે કરેક્શન જોવા મળી ગયું છે. એમાં પણ જોઈએ તો અરાઉન્ડ 3200ના આસપાસના રેઝિસ્ટન્સ છે એ બધા અત્યાર સુધી ક્રોસ નથી કર્યા. લાગે છે ફરીથી કરેક્શન્સમાં મને લાગે છે 2800 થી લઈને 2750 સુધીના લેવલ્સ આવી શકે છે. તો ઓવરઓલ એમાં પણ પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે આ લેવલ્સ પર. તો ફાઇનાન્શિયલ્સને લગતા સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ બની રહી છે. શ્રીરામ ફાઇનાન્સની આપણે વાત કરીએ 875 સુધીના ટાર્ગેટ અહીંયા આગળ જોવા મળી શકે છે. એમએનએમ ફાઇનાન્સ, મુથુટ ફાઇનાન્સ આ બધામાં પણ પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને હવે સૌથી પહેલાં આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે? મારા પસંદગી બે સ્ટોક છે, બંને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે રહેશે. પહેલું પાવર ગ્રીડ પર રહેશે.
ઓવરઓલ એના જો રિસેન્ટ હાઈસ બનાવેલા 320 ત્યાંથી આપણે ઓલમોસ્ટ 20 to 25% કરેક્શન જોવા મળ્યું છે. નીચેમાં 278 ના આસપાસ ડબલ બોટમ જેવું પેટર્ન ફોર્મેશન થયું છે અને છેલ્લા 5-6 દિવસમાં આપણે જોઈએ તો વોલ્યુમ સાથે પુલબેક પણ આપણને જોવા મળે છે. સાથે એના જો એવરેજીસ છે એના ઉપર અત્યારે ટ્રેડ કરે છે. ઓવરઓલ કાઉન્ટર અહીંયા સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે. મને લાગે છે અહીંયાથી અપસાઇડમાં ફરીથી આપણને 320 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો આ લેવલ્સમાં બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 275 ના આસપાસ મેન્ટેન કરવાના રહેશે. સેકન્ડ પિક મારી ઓટો સેક્ટર પર M&M પર રહેશે. એમાં પણ અગર જોઈએ તો નીચેમાં અરાઉન્ડ 2870 ના આસપાસ મલ્ટિપલ બોટમ્સ બનાવ્યા ત્યાંથી આપણે પુલબેક પણ સારું જોવા મળ્યું છે. છેલ્લા 10-15 દિવસનું કોન્સોલેશન ફેઝને પણ અત્યારે બ્રેક કર્યું છે અને વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. લાગે છે અહીંયાથી અપસાઇડ રેલીમાં આપણને ફરીથી 3550 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ 3070 ના રાખવાનું રહેશે. ઓકે, તો બે કાઉન્ટર પર ખાસ ખરીદીની સલાહ વિરલજીની બનતી જોવા મળી રહી છે. એક તો પાવર ગ્રીડ ખરીદી કરીને ચાલો 320ના ટાર્ગેટ માટે 275નું સ્ટોપ લોસ રાખીને પાવર ગ્રીડ પર ખરીદી કરીને ચાલવાની સલાહ. અને ઓટો કાઉન્ટર M&Mમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 3550નો ટાર્ગેટ અને અહીંયા આગળથી જે 3070નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને M&Mમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો આ બે ટ્રેડિંગ કોલ્સ વિરલજીના બની રહ્યા છે. તો વિરલજી, આપણે M&Mની વાત કરી છે. આજે બજાજ ઓટો સારી મજબૂતી બતાવી છે. ગઈકાલે રિઝલ્ટ આવ્યા બાદ આજે આપણે સારું એક રિએક્શન આવતા જોયું છે અને આ કાઉન્ટર 2 થી 3 દિવસથી આપણે એક મજબૂતી સાથેનું કામ કરતા જોઈ રહ્યા છે. 2.5% મજબૂતી આજે બતાવી. M&Mની આપણે ઓલરેડી ચર્ચા કરી. આ ઉપરાંત આઈસર મોટર્સ, હીરો મોટર્સ આ બધા પોઝિટિવિટી સાથે બંધ થયા છે. તો બીજું કોઈ કાઉન્ટર આપને કેવું લાગી રહ્યું છે, ખાસ જો બજાજ ઓટોની વાત કરી લઈએ? ઓવરઓલ અત્યારે જોઈએ તો ફૂલ ઓટો સેક્ટર્સ મને સારું દેખાઈ રહ્યું છે અને આમાં અગર રિસેન્ટ સ્ટોક્સની વાત કરીએ તો બજાજ ઓટો છે કે આઈસર મોટર છે કે TVS મોટર છે, એ 3 મારી ટોપ પિક રહેશે અપાર્ટ ફ્રોમ M&M. અગર પહેલા બજાજ ઓટોની પણ વાત કરીએ તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ઓલમોસ્ટ એના 18 મહિનાના હાઈ પર ટ્રેડ કરે છે. વોલ્યુમ્સ પણ એટલા સારા એવા થઈ રહ્યા છે અને લાગે છે અહીંયાથી જો એના પ્રીવિયસ હાઈસ હતા 12,400 ને બધા એ પણ બ્રેક કરશે અને નવા હાઈસ બનાવી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર મને સારું દેખાઈ રહ્યું છે. અહીંયાથી ડિપ્સ પણ આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. 9,500 સુધીના એના સ્ટોપ લોસ બની રહ્યા છે, જો કે ઘણા નીચેના છે, પણ લોંગ ટર્મ માટે જેને પણ બાય કરવા તો એવરી ડિપ્સમાં કરીને ચાલી શકે છે. અપસાઇડમાં મને લાગે છે 13,500 થી લઈને 14,000 ના લેવલ્સ આપણને નેક્સ્ટ 1 to 2 યર્સમાં જોવા મળી શકશે. તો ઓવરઓલ બજાજ ઓટો મને આ લેવલ્સ પર પણ બુલિશ દેખાઈ રહ્યું છે. સેકન્ડ આપણે અગર TVS મોટરની પણ વાત કરીએ તો એ પણ જોઈ શકે છે કે છેલ્લા 6-7 મહિનાથી આપણે જોઈએ તો સારું એવું કોન્સોલેશન્સ બનાવી રહ્યો છે. અપસાઇડમાં વોલ્યુમ્સ પણ એવા સારા એવા થઈ રહ્યા છે. અપસાઇડમાં જોઈએ તો એના અરાઉન્ડ 3,950 થી લઈને 4,000 ના વચમાં થોડા રેઝિસ્ટન્સ છે. જો કે બ્રેક કરશે તો મને લાગે છે અપસાઇડમાં ફરીથી આપણને 4,400 થી લઈને 4,600 લાંબા સમયમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ કાઉન્ટર્સ પણ મને સારું દેખાઈ રહ્યું છે. અહીંયાથી ડિપ્સમાં પણ આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 35-50 ના આસપાસના પછી મૂકી શકીએ છીએ. આઈશર મોટર્સની પણ વાત કરીએ તો ઓવરઓલ અત્યારે એમાં જોઈએ તો ઓલમોસ્ટ 1% નો આપણને આજે રાઇઝ જોવા મળ્યું છે. ને સાથે આગળ જોઈએ તો એસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન ફોર્મેશન્સનું બ્રેકઆઉટ આપણને વીકલી ચાર્ટ્સમાં જોવા મળે છે. તો ઓવરઓલ કાઉન્ટર આ લેવલ્સ પર પણ સારું દેખાઈ રહ્યું છે. નીચેમાં સ્ટોપ લોસ એમાં પણ 7,000 ના આસપાસના મૂકીને આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. લાંબા સમયમાં આપણને ટાર્ગેટ અરાઉન્ડ 8,500 થી લઈને 9,000 ના જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી મોટાભાગના ઓટો કાઉન્ટર જે છે વિરલજીને સારા લાગી રહ્યા છે. અહીંયા આપણે વાત કરીશું બજાજ ઓટોની. અત્યારના લેવલથી પણ બાય કરી શકો છો 1 થી 2 વર્ષનો વ્યૂ હોય તો. અને અહીંયા આગળ તમને 14,000 સુધીના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ. TVS મોટર્સમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ 4,400ના ટાર્ગેટ માટે અને આઈસર મોટર્સમાં 8,500, 9,000ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો આપણે ઓટો કાઉન્ટર્સને ઇન ડિટેલ ડિસ્કસ કર્યા છે. આ ઉપરાંત SRFના કાઉન્ટરની વાત કરી લઈએ. મોટો ઘટાડો આજે આપણે આ કાઉન્ટરમાં જોયો છે. 8-8.5%ના દબાણ સાથે આ કાઉન્ટર આજે આપણને બંધ થતું જોવા મળ્યું છે. આના ચાર્ટ આપને કેવા લાગે છે ને અહીંયા હવે તમારી કઈ રીતની સલાહ બનશે? ઓવરઓલ કાઉન્ટર જોવા જઈએ તો વીક થઈ ગયું છે. ઉપરની બાજુમાં જોવા જઈએ તો 2 દિવસથી આપણે સેલિંગ પ્રેશર સારું એવું જોવા મળે છે અને ઓલમોસ્ટ 15-20% આપણે કરેક્શન જોવા જઈએ તો ઉપરના લેવલ્સથી આપણે જોઈ લીધું છે. નીચેમાં જોઈએ તો અરાઉન્ડ 2,570 ના આસપાસ એક સપોર્ટ છે, પણ અગર એ પણ બ્રેક કરે છે તો મને લાગે છે ફર્ધર કરેક્શન્સમાં 2,500 થી લઈને 2,400 સુધીના લેવલ્સ આવી શકશે. તો હાલ ઘડીએ મારા હિસાબે થોડું અવોઇડ કરવાની સલાહ રહેશે. ઓકે, અવોઇડ કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે. બેંક કાઉન્ટર્સ પણ વાત કરી લઈએ. મોટાભાગની બેંક આજે આપણને નેગેટિવિટી સાથે બંધ થતી જોવા મળી છે. ગઈકાલે ઇન્ડસઇન્ડ બેંક પોઝિટિવ હતી. આજે 6%નું દબાણ
ત્યાં આગળ બનતું જોવા મળ્યું છે. સૌથી વધારે દબાણ જ્યારે HDFC જેવી બેંકમાં 1% દબાણ રહ્યું છે. SBIમાં પણ 1.25% દબાણ રહ્યું છે. તો PSU બેંક પ્રાઇવેટ બેંકમાંથી કોઈ સલાહ બનશે વિરલજી આપની? ઓવરઓલ બેંક કાઉન્ટર્સ અત્યારે થોડા નબળાઈના સ્થાને છે. મને લાગે છે હજી કરેક્શન એમાં જોવા મળી શકે છે. ઇન્ડસઇન્ડ બેંકની જેવી રીતે તમે કીધું આજે 6-1% આપણે કરેક્શન જોવા મળ્યું છે. નીચેમાં જોઈએ તો અરાઉન્ડ 990 થી 980 વચમાં એને સપોર્ટ છે. અગર એ પણ બ્રેક કરે છે તો ફર્ધર કરેક્શન્સમાં આપણને 900 થી લઈને 850 સુધીના લેવલ્સ પણ ફરીથી જોવા મળી શકશે. તો મારા હિસાબે આ લેવલ્સમાં અગર કોઈ નીચેમાં બાય કર્યો તો આ લેવલ્સ પર પ્રોફિટ બુક કરવાની સલાહ છે. ફ્રેશ બાઇંગ માટે આ લેવલ્સ મારા હિસાબે યોગ્ય નથી દેખાતા. બીજી અગર પ્રાઇવેટ સેક્ટર પબ્લિક સેક્ટર બેંક્સની વાત કરીએ તો HDFC છે કે ICICI, એક્સિસ, કોટક કે પબ્લિક સેક્ટરમાં SBI છે કે બેંક ઓફ ઇન્ડિયા, બધા મને લાગે છે થોડું બહુ સેલિંગ પ્રેશર હજી જોવા મળી શકશે ને ફર્ધર કરેક્શન્સમાં 4 to 5% હજી કરેક્શન્સ આવી શકે છે. તો હાલ મારા હિસાબે થોડું વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. કોને અગર બાય કરવું આ લેવલ્સ પર તો ફેડરલ બેંક પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. અત્યારે જોઈએ તો એના 52 વીક હાઈ પર ટ્રેડ કરે છે અને વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. ઉપરમાં 358 ને બધા એના થોડા રેઝિસ્ટન્સ છે, જો કે કાલના પરમ દિવસના હતા એ અગર બ્રેક કરે છે તો ફર્ધર રાઇઝમાં આપણને 370 થી 380 મીડિયમ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર અગર કોને બાય કરો તો કરી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 335 ના આસપાસ પછી મૂકવાના રહેશે. ઓકે, તો ફેડરલ બેંકમાં તમે એક ફોકસ રાખી શકો છો બાઇંગ તરફનો. તો આ એક વ્યૂ આપણે બેંક્સ માહિતી લીધો છે. 370 થી 380 સુધીના ટાર્ગેટ માટે 335ના સ્ટોપલોસથી ફેડરલ બેંકને ખરીદી કરીને ચાલો. IT સ્ટોક્સમાં હવે કઈ રીતની આપની રણનીતિ બની રહી છે? ઇન્ફોસિસના માર્કેટ બંધ થયા બાદ આપણે પરિણામ આવતા જોયા છે અને પહેલી નજરમાં થોડા નબળા પરિણામ લાગી રહ્યા છે, અનુમાન કરતાં નબળા પરિણામ. ઇન્ફોસિસ પર આપનો કઈ રીતનો વ્યૂ અને કોઈ IT સ્ટોક પર આપની સલાહ બનશે? ઓવરઓલ કાઉન્ટર્સ જોવા જઈએ તો અત્યારે પણ એક સાઇડવેઝ જ મુવમેન્ટ કરી રહ્યા છે. અગર 2 દિવસ આપણને જોઈએ તો થોડી બહુ ઓફસેટ મુવમેન્ટ જોવા મળી છે, પણ નેક્સ્ટના 2 ડેઝમાં કરેક્શન્સ પણ એવું જ આપણને જોવા મળી શકે છે. તો અત્યારે પણ જોઈએ તો મારા હિસાબે સાઇડવેઝ મુવમેન્ટ છે, એટલે શોર્ટ ટર્મ માટે કોને કરવું હોય તો મારા હિસાબે અવોઇડ કરવાની સલાહ રહેશે. પણ હા, જોને પણ અગર લોંગ ટર્મ માટે બાય કરવા એટલે 2 થી 3 વર્ષની હોલ્ડિંગ પીરિયડના હિસાબે બાય કરવું હોય તો એવરી ડિપ્સમાં થોડું કરીને બાય કરી શકે છે. ઓવરઓલ મને લાગે છે અહીંયાથી બોટમ આઉટ થઈ શકે છે અને મને લાગે છે વધારે કરેક્શન IT સેક્ટર્સમાં મને દેખાતું નથી. મેક્સ ટુ મેક્સ કરેક્શન્સની અગર વાત કરીએ તો 10% આસપાસનું કરેક્શન થઈ શકે છે, પણ એટલું પણ મને લાગતું નથી. એટલે બાય કરવા હોય તો મારા હિસાબે આ લેવલ્સ પર થોડું બહુ લોંગ ટર્મના હિસાબે બાય કરીને ચાલી શકે છે. બાય કરવા માટે પણ જોઈએ તો LTI, Mindtree છે, Coforge છે, Persistent છે કે HCL Tech Mahindra, એ બધા સ્ટોક્સ મને થોડા વધારે સારા દેખાય છે. મને લાગે છે એમાં અપસાઇડ મુવમેન્ટ સારી એવી આપણને વધારે જોવા મળી શકે છે ને અપસાઇડમાં આપણને 40 to 50% રાઇઝ નેક્સ્ટ 1 યરમાં જોવા મળી શકે છે. તો એ બધા સ્ટોક્સ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ઇન્ફોસિસની અગર વાત કરીએ તો ઉપરમાં એને અરાઉન્ડ 1120ના આસપાસ થોડા રેઝિસ્ટન્સ છે, એ બધા અગર ક્રોસ કરે છે તો ફર્ધર રાઇઝમાં આપણને 1380ના લેવલ્સ જોવા મળી શકશે. નીચેની બાજુમાં વાત કરીએ તો અરાઉન્ડ 980ના આસપાસ સપોર્ટ છે. અગર બ્રેક કરે છે તો ફર્ધર કરેક્શન્સમાં 900 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. તો મોટી જોવા જઈએ તો અરાઉન્ડ 980 અને 1120 એક મોટી રેન્જ છે. એમાં બ્રેકઆઉટ આવે ત્યાર પછી જ એમાં મુવમેન્ટ આપણને જોવા મળી શકશે. ઓકે, તો આપણે અહીંયા આગળથી IT સેક્ટર અને ઇન્ફોસિસ આ બંનેની અહીંયા આગળથી ખાસ કરીને ચર્ચા કરી છે અને આ સાથે જ સમય થઈ રહ્યો છે વિરલજી આપની પાસેથી રજા લેવાનો. તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક આપણે ડિસ્કસ કર્યા પર્સનલ હોલ્ડિંગ કે એના પર નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.